બાપુ બાપુ મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આજે તમે આવશો જ. મારી માં કે મારી બેન તમને આજે મોકલ્યા વગર રહેશે જ નહીં. મારી વાત સાચી છે ને? અરે તું ગયો ત્યારથી આ માં દીકરીએ એક ટંગ ધરાઈને ધાન ખાધું નથી. અરે શું વાત કરું હે? મારો શ્રવણ હા? અરે બેસતા શ્રવણ, ઉઠતા શ્રવણ, ઊંઘતા શ્રવણ, જાગતા શ્રવણ. તું માનીશ આ તારો જન્મદિવસ આવવાનો હતો ને એના 2 દિવસ પહેલા મારી પાછળ પડી ગઈ. તમે એકવાર શ્રવણને જઈને મળી આવો, એના ખબર અંતર પૂછી આવો. એને એમ ન લાગવું જોઈએ કે આપણે એને એકલો છોડી દીધો છે. હા જો તારા માટે શું બાપુ, હા બતાવું છું તારા માટે તને ભાવતી સુખડી તારી બાએ મોકલાવી છે. હમણાં નહીં. અને તારી બેને પોતાના હાથે ગૂંથી તારા માટે આ સ્વેટર મોકલાવ્યું છે. મેં બહુ વિચાર્યું કે તારા માટે શું લાવું, પણ કઈ સૂઝ્યું નહીં. એટલે આ 2 હાથ લઈને આવ્યો છું તને આશીર્વાદ આપવા માટે. બાપુ આ હાથની મહેનતથી તો હું અહીં સુધી પહોંચ્યો છું. મારા માટે સૌથી મોટી ભેટ તમારા આશીર્વાદ જ છે. ભગવાન મને ભવ તમારા જેવા મા બાપ આપે. બસ બેટા બસ, હવે બહુ ન બોલ, નહીતર મારા પગ અહીંથી જવા માટે ઉપડશે નહીં. ચાલો હવે રડવાનું બંધ અને તમારા માટે ઘરેથી છૂટેલા હુકમો સાંભળી લ્યો. તમારા બાએ કહેવરાવ્યું છે કે શ્રવણને કહેજો કે બહારનું બહુ ખાય નહીં, માંદો પડશે. અને એનો શરદીનો કોઠો છે, એ ઠંડા પાણીથી દૂર રહે. અને તમારા મોટા બહેનબાએ કહેવરાવ્યું છે કે તડકામાં બહુ ન ફરે, લૂ લાગી જશે. લાગે છે આ ગામડિયા ભેગું શ્રવણનું એ ચસકી ગયું છે. મારા બાપને ગામડિયો કે છે? હા અરે દીકરા. બાપુ બાપુ આ મારો મિત્ર રાજેશ અને રાજેશ મારા બાપુ. આ શ્રવણ સાવ ગાંડો માણસ છે. હે આવા ફાલતુ માણસની વાત પર ધ્યાન નહીં આપવાનું. બાપુ તમને કોઈ આડો આડો શબ્દ કહે ને તો એની જીભ કાપી નાખું. ગામડિયો કહેતો તો નાલાયક તમને. શાંત થા મગજ શાંત રાખવાનું. ગામડિયો નહીં કહે તો શું અંગ્રેજ કહેશે? હા બેટા રાજેશ, તારે એનું ધ્યાન રાખવાનું છે. તમે ચિંતા નહીં કરો અંકલ, મારા રહેતા એને કોઈ હાથ પણ નહીં લગાડી શકે. બેટા શ્રવણ,
રાજેશને કોઈક વાર આપણે ગામડે લેતો આવજે. જી. એને ખૂબ મજા આવશે. ચાલો નીકળો. માં દીકરી બેવ તારી વાતો સાંભળવા ખૂબ અધીરા થયા હશે. પાય લાગો બાપુ. બાપુ, બેનને માને મારી ખૂબ યાદ આવશે. તારું ધ્યાન રાખજે હો. હમ. હા. અને જો મગજ શાંત રાખવાનું. એ બેન, બાગાની જેમ શું જુએ છે? હું મારી સાથે કોઈ શિંગડા વાળું પ્રાણી નથી લાગો. આ મારી હોસ્ટેલનો રૂમ પાર્ટનર રાજેશ છે. ને રાજેશ, આ મારી એકની એક નટખટ તોફાની બેન લક્ષ્મી. હેલો. ઓહો, હવે ત્યાં જ ઉભો રહીશ કે પછી ઘરમાં પણ આવીશ? દીકરા, માં? શ્રવણ. અરે આવ. માં. કેટલા દાડે જોયું? અરે રાજેશ તું? હેલો. આવ. હા, આ માં દીકરાને પૂરું ધરાઈને વાલ કરી લેવા દે. આ લક્ષ્મી, તું મહેમાનને બાથરૂમ બતાવી આવ. રાજેશ, તું નાઈ ધોઈ લે એટલે થાક ઉતરી જશે. અને જો શરમાઈશ નહીં, આને તારું જ ઘર સમજજે. જા બેટા. લક્ષ્મી, આજે તારું ધ્યાન પીરસવામાં નથી લાગતું. કેમ? શું થયું માં? મારી થાળીમાં શાક નથી, મહેમાનની થાળીમાં રોટલી નથી. સાસરીમાં જઈને આમ પીરસીશ તો બધા તારી ઠેકડી ઉડાડશે. માં, એ તો ભણાવવા જવાનું હતું ને એટલે હું ભૂલી ગઈ. સોરી. આલો શાક. અરે શારદા, તું શું એમ માને છે કે મારી દીકરીનો ગમે ત્યાં પરણાવીને નાખી દઈશ? નાય. અરે લક્ષ્મી માટે તો એવો જમાઈ શોધીશ કે પીરસવાની વાત તો ક્યાં, એને કોઈ જ કામ ન કરવું પડે. મારા જમાઈને રાંધતા આવડવું જોઈએ, વાસણ ઉટકતા આવડવું જોઈએ, કપડાં ધોતા આવડવું જોઈએ. અને હા, પહેરવેશમાં, રહેણી કહેણીમાં સંપૂર્ણ સંસ્કારી જોઈએ. પણ આ જમાનામાં તમને એવો જમાઈ મળશે ક્યાં? ના મળે તો કઈ નહીં પરણાવું મારી દીકરીને. બાપુજી, છાપામાં એક જાહેર ખબર આપો કે અમારી દીકરી માટે ઘરનું તમામ પ્રકારનું કામ જાણનાર વરરાજાની જરૂર છે. બીજે જ દિવસે ઘર આંગણે ઘરગાટીઓ અને રસોઈયાઓની લાઈન લાગી જશે. બેટા લક્ષ્મી, હા બાપુ. ચા ને થેપલા તૈયાર કરજે. હા. આ બધું શું છે? થેપલા. થેપલા કઈ આવી થોડી બનાવાય. મને બધું આવડે છે. ગુડ મોર્નિંગ અંકલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધું તું? આ બધું તો મને સારી રીતે આવડે છે. આ તમે આ થેપલા ખાઈને તો જુઓ. કેમ અંકલ, સારા છે ને? બહુ સરસ, બહુ સરસ. આવા સારા થેપલા મેં જિંદગીમાં પહેલી વાર ખાધા. આ સિવાય તને બીજું શું શું આવડે છે? લગભગ ઘરનું બધું કામ આવડે છે. વાસણ, પોતા, ઝાડુ, કપડા, બધું 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 બધું.
આ બધું તું શીખ્યો ક્યારે? આજે જ આજે? નહીં, નાનપણથી આવડે બહુ છે. સરસ, બહુ સરસ. બાકી આજકાલના જવાનિયાઓની આખી ઉંમર તો ગુટકા અને તમાકુમાં જ પૂરી થઈ જાય છે. હા. અરે તું શું કામ મહેનત કરે છે? લઈ જશે. આપી દે. જાત મહેનત જિંદાબાદ અંકલ. મને વાસણ ઉટકતા બહુ સારા આવડે છે. માં હું તો હવે જમી લઉં છું. જા. શારદા, હમ? મેં તને નહોતું કહ્યું કે મારે મારી દીકરી માટે એક એવો વર શોધવો છે જે સર્વગુણ સંપન્ન હોય? હમ. જો રાજેશ તને કેવો લાગે છે? છોકરો તો ગુણીલ છે, હા. પણ લક્ષ્મીનું મન જાણ્યા વગર. આ વાળ મેં તડકામાં સફેદ નથી કર્યા. લક્ષ્મીનું મન મેં બરાબર જાણી લીધું છે. જોડી જામશે. જાળવીને જજો દીકરા. બેટા રાજેશ, તું આવ્યો, અમને બહુ આનંદ થયો. હા, ને પાછો આવતો રહેજે, પણ થેપલા બનાવવા પડશે. સાચું કહું, મેં થેપલા બનાવ્યા જ નહોતા, ખાલી ઢોંગ કરતો હતો. એ તો વાસી થેપલા પડ્યા હતા ને, એ જ ગરમ કરીને લાવ્યો તો. હા, એટલે તને શું એમ લાગે છે કે આ વાતની મને ખબર નહોતી? અરે માં રજા લઉં છું. બાપુ જાઉં છું. ચાલ રાજેશ. અરે ગિરધરભાઈ, આવ્યા ત્યારથી ઊંચા નીચા હું થાવ છો? બસ આવવાની હશે, એ ટાઈમે આવશે. લ્યો ત્યારે ચા પીઓ. નહીં જીવન, આજે ચા તો શું, પાણી પણ મોઢે નહીં માનું. એકવાર મારા દીકરાની પરીક્ષાનું પરિણામ આવી જાય પછી બધી વાત. લ્યો ત્યારે આ બસ આવી. અરે સાબુ લાવો, સાબુ લાવો, ઝટ કર. ગિરધરભાઈ મોમેન્ટું કરાવો, તમારા દીકરાનો પહેલા પાને ફોટો આવ્યો છે. હા, જુઓ. અરે વાહ, વાહ, અરે વાહ, મારો ફોન પાસ થયો. અરે વાહ, સાંભળો, શારદા, શ્રવણ પાસ થઈ ગયો. મારો શ્રવણ પાસ થઈ ગયો. અરે પહેલા નંબરે પાસ થઈ ગયો. સાંભળો, અરે જુઓ, શ્રવણ પાસ થઈ. શ્રવણની માં, લક્ષ્મી, ક્યાં ગયા બધા? અરે જુઓ, છાપું જુઓ. અરે આ શું આવ્યું છે? અરે જુઓ, આવો જુઓ, આપણો શ્રવણની માં, આપણો શ્રવણ. આ જુઓ, છાપું જુઓ, છાપામાં એનો ફોટો જુઓ. આખા ગુજરાતમાં પહેલા નંબરે આવ્યો છે. જુઓ. અરે બાપુજી, આ તમારા પગમાં શું થયું? આટલું બધું લોહી કેમ નીકળે છે? અરે કઈ થયું નથી, થવાનું શું છે? કાંટો વાગ્યો છે. દીકરાને આટલા મોટા હરખને બાપનું લોહી નહીં તો બીજું કોણ વધાવે? અરે ગિરધર પટેલ, આવો, આવો. તો કમાલ કરી નાખી. હા ભાઈ, હા ભાઈ. અરે આપણા ગામને 4 ચાંદ લગાડી દીધા. ભાઈ. અરે આપણા આખા રાજ્યમાં આપણા ગામનો અને તમારા કુટુંબનો ડંકો વગાડી દીધો ભાઈ સાહેબ. છાપામાં પહેલા પાને આપણા ગામના જવાનનો ફોટો એટલે તો વાત પડી ગઈ. અરે આવો, આવો. બેસો માસ્તર, બેસો. અરે ભાઈ, હવે પેંડા આપે નહીં ચાલે, લાડુ કરીને જમાડવા પડશે. અરે ભાઈ, આનાથી રૂડો અવસર બીજો કયો આવે? અરે ભાઈ, આ તો આપણે પૈસે ટકે પહોંચી ન વળીએ ને એટલે. બાકી આવા હોશિયાર વિદ્યાર્થીને જો અમેરિકા ભણવા મોકલીએ ને તો આપણા ગામનું જ નહીં, આપણા દેશનું નામ રોશન કરી દે. તારી 7 પેઢી તરી જાય. અરે શ્રવણની જિંદગી બની જાય. અરે મનસુખભાઈ, તમે જોજો, હું એ મારા દીકરાને અમેરિકા મોકલાવીશ. અરે ગાંડા ભાઈ, અમેરિકા જવું એ કઈ સહેલી વાત નથી. અરે ખર્ચાનો માત્ર વિચાર કરો ને તો ભલભલાને પરસેવો છૂટી જાય.
અરે તેથી તો આપણા ગામમાં કોઈ વડોદરા કે અમદાવાદ પણ નથી મોકલતું. એ કોઈ મોકલાવે કે ના મોકલાવે, હું મારા દીકરાને અમેરિકા જરૂર મોકલાવીશ. અરે સાહેબ, હું મારા દીકરાને કોઈ સામાન્ય કારકુન બનાવવા નથી માંગતો. હું એને મોટો સાહેબ બનાવવા માંગુ છું. એવો મોટો સાહેબ જે 5-25 માં પૂછાય, 25-50 માણસો એને હાથ નીચે કામ કરતા હોય. ગામમાંથી નીકળે તો બધા ફાટી આંખે જોઈ રહે, કહે જુઓ જુઓ આ ગિરધર પટેલનો દીકરો જાય છે. હું ગામને બતાવી દેવા માંગુ છું કે ગિરધર પટેલ એના દીકરા માટે શું કરી શકે. શું કહો છો ગિરધરભાઈ? ખેતર ગીરવે મૂકવું છે અને સાથે આ બહેરીને છોકરીના દાગીના પણ? હા શેઠ, મારે મારા દીકરાને આગળ ભણવા માટે અમેરિકા મોકલવો છે. પણ ગિરધરભાઈ, તમે વિચારી લેજો, તમે આખી જિંદગીની મૂડી દાવ પર લગાવી રહ્યા છો. શેઠ, મા બાપ માટે મોટામાં મોટી મૂડી તેનું સંતાન હોય. મારા માટે મારા શ્રવણથી વધારે બીજું શું હોઈ શકે? અને શેઠ, આ ગિરધર પટેલ આજ સુધી કદી હાર્યો નથી. જિંદગીની આ છેલ્લી બાજી પણ એ રમી લેશે. તમે જોજો તો ખરા. તમારા બધાના કરતા મારા દીકરાને હું બહુ સારી રીતે ઓળખું છું, એનો બાપ છું. એક દિવસ અમેરિકાથી એ મોટો સાહેબ બનીને આવશે અને પછી શું અમને આ ગામમાં રહેવા દેશે? ના, મોટા બંગલામાં રહેવા લઈ જશે. એની બા અને બહેનના અંગે અંગને ઘરેણાથી મઢી દેશે. અમને મોટરથી નીચે પગ પણ નહીં મૂકવા દે. સારું સારું ભાઈ ગિરધર, જો પણ એ વખતે અમને પાછો ભૂલી ન જતો. હા અરે હોય શેઠ. હા મેં તાજે જી શેઠજી. તો લે પાળ અંગૂઠો. હા. હમ. આ લ્યો.